સરકારના અંગોની વાત કરી રહ્યા છે એમાં સરકારનું ત્રીજું જે અંગ છે એ છે ન્યાયતંત્ર. તો ચાલો આ ન્યાયતંત્ર વિશે માહિતી મેળવીએ કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે. એટલે ભારતના બંધારણની અંદર સરકારના જે 3 અંગો છે, વહીવટી અંગ, કારોબારી અંગ, ધારાસભા, એમાંથી ન્યાયતંત્રને આપણે જોયું કે અલગ રાખવામાં આવ્યું. શા માટે? ન્યાયતંત્રને સ્વતંત્ર એ માટે રાખવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જેથી ભારતના નાગરિકો છે એ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકે. જો 3 અંગને એક સાથે રાખવામાં આવ્યું હોત તો જે તે વ્યક્તિને છે ન્યાય મળી શકે નહીં, કારણ કે ન્યાયાધીશ છે કોઈ પણ દબાવમાં, નિયંત્રણમાં આવીને તો એ ન્યાય આપવો એને પડે. એટલે માટે જ આપણા ન્યાયતંત્ર કે સરકારનું જે ત્રીજું અંગ છે એને અલગ સ્વતંત્ર સંસ્થા તરીકે રાખવામાં આવી છે. શા માટે? તો કે ન્યાયતંત્ર થકી સૌને વિકાસની સમાન તક, સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય છે એ આપણા બંધારણની અંદર સ્વીકારવામાં આવ્યું છે. કે આપણા બંધારણની અંદર ન્યાયતંત્રને એટલા માટે અલગ મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જેથી બધાનો વિકાસ સાધવાની બધાને સમાન તક મળે. જો નથી મળતી, એનું શોષણ થાય તો એ તરત જ ન્યાયતંત્રની અંદર જઈ શકે છે અને પોતાના અધિકારો માટે એ ન્યાયતંત્રની અંદર ન્યાય માંગી શકે છે. સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન, કોઈનું શોષણ ન થાય એવા સમાજની રચના કરવાનું ધ્યેય છે આપણા બંધારણની અંદર સ્વીકારવામાં આવ્યું છે. અને રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવું પણ પડે છે. જે આ ઇમેજની અંદર આપણે ન્યાયતંત્રની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે. આપણે જોયું કે ધારાસભાની અંદર કાયદો ઘડવામાં આવે છે, વહીવટી અધિકારીઓ છે એનો અમલ કરાવે છે, પણ જો એનો કોઈ ભંગ કરે છે આ કાયદાનો તો એને દંડ કરવાનું, સજા કરવાનું કામ કોનું છે? તો કે એ છે સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર છે એ આ કાર્ય કરે છે. દેશનું બંધારણ છે એ દેશનો મૂળભૂત કાનૂન છે, કારણ કે બંધારણની અંદર તમામ જે નિયમો છે, કાયદાઓ છે એ અંદર મૂકવામાં આવ્યા છે. માટે જ આપણા દેશના બંધારણને આપણે દેશનો મૂળભૂત કાનૂન કહીએ છીએ. અને દેશનું શાસન, આપણા દેશનું જે શાસન છે એ આપણા બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે? તો કે એ જોવાનું કાર્ય આપણા ન્યાયતંત્રનું છે. કે જે દેશનું શાસન સંભાળી રહી છે, જે શાસક પક્ષ છે, જે સરકાર છે, એ બંધારણ મુજબ જો શાસન ન કરે તો ન્યાયતંત્ર છે એ એને નિયંત્રણ રાખવા માટે બંધાયેલું છે. જ્યાં ઇમેજની અંદર જે આપણે ન્યાયતંત્ર, જે આપણી સુપ્રીમ કોર્ટ છે દિલ્હીની અંદર, એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દેશના કાયદાઓ. જે કાંઈ દેશના કાયદાઓ બનાવવામાં આવે છે, ઘડવામાં આવે છે, એમાં સુધારા કરવામાં આવે છે તો એ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે. અને જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો તે એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ પણ ઠેરવી શકે છે. કે ધારાસભા દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે અને ન્યાયતંત્રને એવું લાગે કે આ જે કાયદો ઘડ્યો છે, કાયદો બનાવ્યો છે એ બંધારણની અંદર બંધ બેસતો નથી અને સુસંગત નથી, તો આ કાયદાને ગેરબંધારણીય કરી અને ન્યાયતંત્ર છે એને રદ પણ કરી શકે છે, એટલે કે રદબાતલ કે એને ફેરવી પણ શકે છે. આ ઇમેજની અંદર જે આપણે બંધારણની વાત કરી છે કે આ બંધારણને આધારે જ આપણા દેશનું શાસન ચાલે છે, એ બંધારણ આપણું જોઈ શકીએ છીએ. સમવાયી તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. જે આપણું સમવાયી તંત્ર છે એમાં આપણા જે ઘટક રાજ્યો છે અને કેન્દ્ર વચ્ચે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, ટૂંકમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે કંઈ સત્તા આપી છે, જે કંઈ કાર્યોનું વિભાજન કરેલું છે એ આપવામાં આવ્યું છે. અને ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને
કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં, તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે. કે આપણા ગુજરાત રાજ્યની સરકાર છે, મહારાષ્ટ્રની સરકારની અંદર દખલગીરી ન કરી શકે, મહારાષ્ટ્રની સરકાર છે પંજાબની અંદર દખલગીરી ન કરી શકે. આ રીતે ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને જે કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યું છે, જે સત્તાઓ સોંપવામાં આવી છે, એ સત્તાઓમાં રહીને, કાર્યક્ષેત્રમાં રહીને જ કામગીરી કરે અને બીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી ન કરે, એ જોવાનું કામ પણ આપણા ન્યાયતંત્રને આપેલું છે. સાથે સાથે ક્યારેક કોઈ મુદ્દા ઉપર કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો છે તેમની વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય, કોઈ તકરાર થાય, તો ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ પણ સર્વોચ્ચ અદાલત કરે છે. કે બે રાજ્ય વચ્ચે કોઈ પ્રશ્ન ઊભો થાય કે કોઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે પ્રશ્ન ઊભો થાય, તો આ મતભેદ ઊભો થાય છે ત્યારે એનું નિરાકરણ કોણ કરે છે? તો કે આ કરે છે આપણી સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટ કરે છે. ત્યારબાદ ભારતનું ન્યાયતંત્ર છે એ એકસૂત્રીય અને સળંગ અને રેખિક વ્યવસ્થા તંત્ર છે. શા માટે એકસૂત્રી? કારણ કે ઉપરથી નીચે ન્યાયતંત્ર આખું વહેંચાયેલું છે. કે સૌથી ઉપર વિદ્યાર્થી મિત્રો ટોચ ઉપર વાત કરીએ તો કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, કે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, એટલે કેન્દ્રની અંદર ટોચમાં એ આવી ગયું. પછી દેશની અંદર જુદા જુદા રાજ્યો છે, તો રાજ્યોની અંદર વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ. રાજ્યોને આપણે જુદા જુદા જિલ્લાની અંદર વહેંચેલા છે, તો ત્યાં જિલ્લા સ્તરે એટલે કે ટ્રાયલ કોર્ટ, દીવાની કોર્ટ અને ફોજદારી અદાલતો છે અને અન્ય તાબાની અદાલતોનો સમાવેશ થાય છે. માટે જ એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આપણું ભારતનું જે ન્યાયતંત્ર છે એ એકસૂત્રી, સળંગ અને રેખિક વ્યવસ્થા તંત્ર છે. કે ઉપરથી નીચે સુધી આપણું ન્યાયતંત્ર અલગ અલગ અદાલતની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. જે આપણે ઇમેજની અંદર સૌથી પહેલા ટોચ ઉપર છે આપણી સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ જે તે રાજ્યોની વડી અદાલત એટલે હાઈકોર્ટ, અને ત્યાર પછી જે તે જિલ્લામાં આવેલી અલગ અલગ ટ્રાયલ કોર્ટ, દીવાની કોર્ટ અને ફોજદારી અદાલતો આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે સરકારના મુખ્ય 3 અંગો વિશે વાત કરી. ત્યારબાદ આ ત્રણેય અંગોની અંદર રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી જે અધિકારીઓ છે એના વિશે માહિતી મેળવી કે કઈ રીતે પોતે એને લાયકાત હોય છે, એ કઈ રીતે સત્તા એને સોંપવામાં આવે છે અને કાર્ય શું કરવાના હોય છે, અને સાથે સાથે આપણા ન્યાયતંત્ર ભારતનું જે છે એના વિશે પણ આપણે વિસ્તારથી માહિતી મેળવી. આશા રાખીએ છીએ કે તમને ખૂબ જ સરસ રીતે સમજાયું હશે.